नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो उवज्झायाणं नमो लोये सव्वसा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम् मङ्गलमय मङ्गलकरणं वीतरागविज्ञान नमो ताहि जाते वै अरहन्तादिम परिमलकरण के पार जाते मिले समाज सब पावे निज पदराज तो निज भाव सदा सुखद अपनो करो प्रकाश जो बहुविधि भव दुख निको करिए सत्ताना करिए सत्ताना। जय जिनेन्द्र। ત્રીજો અધિકાર જય જીનેન્દ્ર। ત્રીજો અધિકાર ત્રીજા અધિકારમાં આપણે શું નિર્ણય કરી રહ્યા છે? સંસારમાં દુઃખ છે રાઈટ, અને સંસારમાં જે દુઃખ છે એનું નિરૂપણ ચાલી રહ્યું છે। તો આપણે પેલું ફર્સ્ટ કઈ અપેક્ષા લેશું? કર્મોની અપેક્ષા। કર્મોની અપેક્ષાથી જીવને આપણે જોશું કે જીવ દુઃખી છે કે નહીં, રાઈટ। તો આપણે જોઈ લીધું જ્ઞાનાવરણ દર્શનાવરણ જોઈ લીધું અને મોહનીય કર્મ જોયું, અને હવે દર્શન મોહનીય જોઈ લીધું। એમાં આપણે ક્યાં સુધી આવ્યા? દર્શન મોહનીય પૂરું કર્યું, રાઈટ પોતાને માયાથી કરવાનું છે, રાઈટ। તો દર્શન મોહનીયમાં આપણે શું નિર્ણય લીધું? જીવ શેનાથી દુઃખી થઈ રહ્યો છે? દર્શન મોહનીયમાં આપણે મિથ્યાત્વથી મિથ્યાત્વથી ઈચ્છા અને શું આગ્રહ રહે છે? હરેક દ્રવ્યમાં આપણે શું કરવું છે? પોતા પ્રમાણે પરિણમન કરવું છે। યસ રાઈટ, દરેક દ્રવ્યમાં મારી એ જ ઈચ્છા હોય છે કે હું એને મારી રીતે પરિણમાવું, એ આગ્રહ, અને એ મારી રીતે પરિણમતું નથી એટલે હું દુઃખી થાઉં છું, રાઈટ। તો ફાઇનલી કન્ક્લુઝન આવી ગયું કે હું દુઃખી થાઉં છું, બરાબર। પછી આપણે ચારિત્ર મોહનીય ઉપર જોયું। તો ચારિત્ર મોહનીયના કેટલી કશાયો છે? 4 અને આમ 16 હા, અને કશાય ગણો તો 25 25, બરાબર। તો 25 કશાયોથી જીવ દુઃખી છે। કશાય કોણ કરે છે? જીવ કરે છે। એટલે કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી કોના પર આવી ગઈ દુઃખની? જીવ ઉપર, પોતા ઉપર, રાઈટ। મારા આપણે સંયોગો ઉપર દોષારોપણ કરતા હતા ને, કે કે માણસ કે કોઈ પરિસ્થિતિ કે કોઈ વ્યક્તિ એ મને હેરાન કરે છે કે એ મને દુઃખી કરે છે, માટે આઈ હેવ ફૂલ રાઈટ ક્રોધ કરવાનું, માન કરવાનું, માયા કરવાનું, લોભ કરવાનું। તો એનું નિર્ણય કરી રહ્યા છે કે એના થકી દુઃખી નથી થતા, કશાયોથી આપણે દુઃખી થઈએ છીએ। એટલે કશાયો મને ઉત્પન્ન થાય છે, એનાથી હું દુઃખી થઈ રહ્યો છું। એનાથી આપણને એક તત્વનો નિર્ણય પણ થઈ રહ્યો છે કે જે આશ્રવ ભાવ છે, જે કશાયોનો ભાવ છે, તે વાસ્તવમાં દુઃખનું કારણ છે। અને દુઃખ કોણે કોણે જોઈએ છે? કોઈને નથી જોતું, રાઈટ। અગર દુઃખ નથી જોતું દેટ મીન્સ દુઃખ હે કરવા જેવું છે, છોડવા યોગ્ય છે, રાઈટ। એટલે કે કશાયો છોડવા યોગ્ય છે, બરાબર, નિર્ણય કરી લીધું। હા, અને હે ખાલી હે નથી કરવાનું, એનાથી પરત્વ પણ કરવાનું છે, પરત્વ પણ કરવાનું છે, કારણ કે ભેદ વિજ્ઞાનની ધારા કરવાની છે ને। તો હે સાથે પરત્વની બુદ્ધિ સાથે હોવી જરૂરી છે, ખાલી હે કરીને કઈ મતલબ નથી બનતો।
તો આપણે જોઈ લીધું ક્રોધ કશાય અને માન કશાય. અને આપણે કઈ કઈ રીતે ક્રોધ કરીએ છીએ ને કઈ કઈ રીતે માન કરીએ છીએ, છતાં પણ જીવ ઠીક છે. છે એ કશાયોની પૂર્તિ કરે છે. ઓકે, અને એ કશાયોની પૂર્તિ માટે જીવને મરણ પસંદ છે, પણ એ કશાયોને સેટિસ્ફાય કરવું ખૂબ જરૂરી છે. જરૂરી છે. હું મારી જ વાત કરી રહી છું, રાઈટ? જીનવાણી પોતાની વાત કરાવે છે, રાઈટ? તો મારી વાતમાં મને જીનવાણી કહે છે કે તું જે કશાય કરી રહ્યો છે એની પૂર્તિ માટે તું કોઈ પણ હદે જવા તૈયાર છે, મરણ સુદ્ધા લેવા તૈયાર છે, તૈયાર છે. રાઈટ? હવે આપણે જઈએ માયાચારી અને લોભ ઉપર. હા, વાંચો તૃપ્તિ આંટી. માયા કશાય ઉપજે ત્યારે છળ વડે કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાય વિચારે, નાના પ્રકારના કપટ વચન કહી, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે, બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છળ કરે. કપટ પ્રગટ થતા પોતાનું ગળું ડૂબું થાય, વર્ણાદિક થાય, તેને પણ ગણે નહીં. કોઈ પૂજ્ય વા ઈષ્ટજનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છળ કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. છળ કરવા છતાં પણ કાર્યસિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો સંતાપન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે વા વિષ ભક્ષણ આદિ કરી મરણ પામે. એવી અવસ્થા માયા થતા થાય છે. લોભ કશાય ઉપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા થાય અને તેના અર્થે અનેક ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણા કષ્ટ સહન કરે, સેવા ચાકરી કરે, વિદેશ ગમન કરે, જે વડે પોતાનું મરણ થતું જાણે એવા કાર્ય પણ કરે, જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે. લોભ થતા પૂજ્ય વા ઈષ્ટજનનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે, કાંઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે રક્ષા કરે તથા ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે વા વિષ ભક્ષણ આદિ કરી મરણ પામે. એવી અવસ્થા થતા લોભ થતા થાય છે. એ પ્રમાણે કશાયો વડે પીડિત થતો જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. ઓકે, પોઝ. રાઈટ, હવે આપણે માયા કશાય. પેલી બે કશાય કઈ રૂપ છે? એ બંને દ્વેષ રૂપ છે. દ્વેષ રૂપ છે, રાઈટ? અને આ છે માયા અને લોભ, એ રાગ રૂપ છે. રાગ રૂપ છે. ઈષ્ટ બુદ્ધિ જ્યાં લાગે છે ત્યાં રાગ રૂપ અવસ્થા થાય છે, અને અનિષ્ટ બુદ્ધિ જ્યાં લાગે છે ત્યાં દ્વેષ રૂપ અવસ્થા થાય છે. તો હવે માયા કશાયમાં શું કરે છે જીવ? છલ કપટ કરે છે, राइट? तो छल द्वारा कार्य सिद्ध करने की इच्छा होती है. શું ઈચ્છા થઈ? મને જ્યારે માયાચારી ઉત્પન્ન થઈ. માયા શું કામ કરે છે જીવ? કે એને કાંઈક વસ્તુમાં ઈષ્ટ બુદ્ધિ લાગે છે અને મને નથી મળી રહી, તો હું હેમ કેમ પ્રકારે એ પદાર્થને, એ સંયોગને, એ પરિસ્થિતિને ગ્રહણ કરું. તો હું કેવી રીતે હવે કુટિલ રીતે વિચાર કરીશ, કપટી થઈ જઈશ, અને કોઈ પણ રીતે બસ મને પ્રયોજનની સિદ્ધિ થવી જોઈએ, એટલા માટે હું બધી કોશિશ કરીશ. તો અહીંયા અગેન એક શબ્દ આવ્યું, ઈચ્છા. राइट? तो अगेन આપણે શું કન્ક્લુઝન આવ્યું? ઈચ્છા દુઃખનું કારણ થયું. उसके अनेक उपाय करता है, सोचता है, नाना कपट करके वचन कहता है, જુઠ્ઠું બોલે. બહુ સહેજ આપણે કહી દઈએ ને, ઓફિસમાં જવું નથી તો સિમ્પલી ના કહી દઈએ કે ભાઈ આજે મને બહાર જવાનું છે, એના કરતા આપણે શું કહેશું કે તાવ આવી ગયું છે, રાઈટ? તો એકદમ સહેજ થઈ જાય છે આપણા લૌકિક જીવનમાં પણ છલ કપટ કરવું. બહુ જ, કે એ તો કે ઇતના તો બનતા હી હૈ, આટલું તો બધા જ લોકો કે છે. તો એક જ મિનિટ. હા, ઓકે, રાઈટ? તો અનેક ઉપાય વિચારે પણ છે કે હું કેવી રીતે એને ઠગું, હું કેવી રીતે એને ઉલ્લુ બનાવું તાકે મારું કાર્ય સિદ્ધ થાય. હું ખોટું બોલીશ, શરીરની કપટરૂપ અવસ્થા કરીશ. હમેરાઈ પ્યાર કે જોયું હશે તો ખબર છે, ઓલો નાનો બાળક હોય છે એ દેખાડે છે ને સ્કૂલ નથી જવું હતું તો બીમાર બનવાની એક્ટિંગ કરે છે કે મને તાવ આવી ગયું છે, અને ગરમ ગરમ દૂધમાં થર્મોમીટર રાખી દે છે.
हाँ, तो एम नाना प्रकारनी शरीर ની અવસ્થાઓ કરે, બાહ્ય વસ્તુઓ को अन्यथा बतलाता है, જે છે નહીં અને ઊંધું બોલે, તથા जिनमें अपना मरण जाने ऐसे भी छल करता है, કોઈ પણ હદે બસ મારી આ જે કશાય જે છે ને એ મને એટલે અતિ, કુશળ થવું જોઈએ. હા, અતિ પીડિત કરે છે કે હું એને કેમ પણ કરીને એને શાંત કરવા માટે મરણ પણ અંગીકાર કરીશ, પણ આ કશાયનું દુઃખ સહન જે જેમ કે મને આ વસ્તુ જોઈએ છે, તમે હમ, નહીં આપો તો હું મરી જઈશ, એવી રીતે ના, સોસાઇટ તો ધમકી આપે, સોસાઇટ કરવાની. એ એ તો એ તો ક્રોધ અવસ્થા થઈ ગઈ, સુસાઇડની ધમકી વગેરે જે આપે છે. ઓકે, એ તો ક્રોધ થઈ ગયું. પણ અહીંયા માયાચારીમાં એ જીવ કેવી રીતે પણ, એટલે કહીએ ને, એ હદની પણ માયા કરશે કે એને દેખાય છે કે હું કદાચ પકડાઈ જઈશ કે મરી જઈશ, પણ તો પણ હું માયાચારી કરીશ કરીશ ને કરીશ એમ. રાઈટ. કપટ પ્રગટ હોને પર એને ખબર છે, હા, કે કપટ ક્યારે પણ પકડાઈ જશે. અને કપટ જ્યારે પકડાઈ જાય તો શું થાય? ઓબ્વિયસલી આપણને લોકો નીચું દેખાડે, રાઈટ. તો स्वयं का बहुत बुरा होगा, मरण आदि हो उन मरण आदिक हो उनको भी नहीं गिनता, तथा माया होने पर, આ સેકન્ડ પોઈન્ટ જે હરેક પેરેગ્રાફમાં લીધું છે, કે પૂજ્ય અને ઈષ્ટના સંબંધો જે બને છે એમને પણ નથી છોડતા આપણે, કે એમને પણ આપણે ચીટ કરવા માટે રેડી છે, જે પૂજ્ય છે, જે ઈષ્ટ છે, ખાલી બીકોઝ મને કોઈક વસ્તુમાં કોઈક વસ્તુ જોતી હોય કે કંઈક પ્રાપ્ત કરવું હોય તો હું કોઈ પણ હદે જઈ શકું. હું ઊંચ નીચ કાંઈ વિચાર નહીં કરું કે કોની સાથે હું ડીલ કરી રહ્યો છું. રાઈટ. યદિ છલ દ્વારા કાર્ય સિદ્ધિ ન હો તો, રાઈટ, હવે કશાય તો થઈ, મેં પ્રયત્નો પણ કર્યા અને પ્રયત્નો વિફળ ગયા, તો હું દુઃખી દુઃખી હા, ખેદ દુઃખી. થઈ જઈશ એકદમ, કે ઓ મારા એટલા બધા પ્રયત્નો કર્યા, મેં તો ખૂબ ઉલ્લુ બનાવવાની કોશિશ કરી પણ બોસે મને પકડી લીધું. રાઈટ. બોસને ખબર પડી ગઈ વાત, કે વોટ એવર જે પણ કોઈ સિચ્યુએશન હોય, તો સંતાપવાન હોતા है, अपने अंगों का घात करता है तथा विष आदि से मर जाता है. જો જ્યારે માયાચારી પકડાઈ જાય ને તો તરત માન આગળ આવી જાય. ઈગો હર્ટ થઈ ગયું ને, માયાચારી જેમ પકડાણી ત્યાં તરત પછી માન કશાય ઉપર આવી જાય, એમ કેમ મારી તો હવે ઇજ્જત ગઈ. રાઈટ. તો એટલે પછી એને ઓર દુઃખ થાય છે, તો એને મરણ પણ પસંદ છે. એવી અવસ્થાઓ કોનાથી થાય છે? માયા કશાયથી. તો આપણે શું કન્ક્લુઝન લીધું? કે માયાથી જીવને દુઃખ થાય છે. આપણે અહીંયા બેઠા છીએ તો આપણે સંસારમાં દુઃખ છે કે નહીં એ નિર્ણય કરવા બેઠા છીએ ત્રીજા અધિકારમાં. બીકોઝ હજી તો બરાબર. એવું ફિલિંગ નથી આવતું. તો ડોડરમલજી આપણને હરેક જગ્યાએ રોકીને શાંતિથી વિચારવાનું તક આપે છે કે ભાઈ જો તું આ પોઈન્ટ તારા જીવનમાં લગાડ, શું તને સાચેમાં સુખ મળે છે કે દુઃખ મળે છે એ તું ડિસાઈડ કર. હવે લોભ કશાય લોભ, એક સમયે એક જ કસાય હોય પણ એ ઇમિડિયેટ કન્વર્ટ થાય ને એકબીજામાં. ના, એક સમય એકચ્યુઅલમાં તો બધી જ કશાયો હોય, પણ એક મુખ્ય રીતે હોય. મુખ્ય રીતે એટલે હા, એટલે એ રીતે આપણે પેલા વખતે પ્રેક્ટિસમાં એક આવે બહાર, હા, રાઈટ, રાઈટ. એક અને ટાઈમે એક પછી દેખાશે, પાછી એક બીજામાં કન્વર્ટ થઈ જાય. થઈ જાય, થઈ જ જાય, થઈ જ જાય ઓટોમેટિકલી. અને જોવા જશો ને તો બધાની પાછળ ક્યાંક ને ક્યાંક લોભ હશે. હરેક કશાયની પાછળ ઊભો હશે લોભ. તો એમ પાપનો દેખાશે, હા, ક્રોધ હશે. ક્રોધ મેઇન પિક્ચર ફેસ હોય ને, કોઈ કોનું ફેસ દેખાય છે તો ક્રોધનું દેખાશે. ક્રોધ જશે ત્યાં તરત જ બીજી કોઈ કશાય આવશે, પછી તરત જ બીજી કોઈ કશાય આવશે. પણ બધાનું એક બેકિંગ કોણ બેકિંગ આપે ને, તો એ કે લોભ કશાય આપે છે તો બધાને. અચ્છા, મતલબ એક્ઝામ્પલ નો મેં કોઈ સમજો ને, અન્ડરસ્ટેન્ડ મને કોઈ સમજતું નથી, તો મારું મોહ છે એટલે નથી સમજતું અને બહુ દુઃખ થાય છે કે પછી મને ગુસ્સો આવે છે. હા, એટલે એ તો તારો પછી જે પેલા ગુસ્સો મોહ પાછળ મારો મોહ છે ને, મોહ પાછળ લોભ ક્યાં આવ્યો? તમને કોઈ સમજતું નથી અને તમને એટલે મને આવ્યો, પણ તમને લોભ હતો ને કે મને બધા સમજે. મોહ નથી મોહ ને. તો છે જ. હું કશાયોની વાત કરું છું કે જનરલી કશાયોનું બેકિંગમાં લોભ ઓલવેઝ હોય, ક્યાંક ને ક્યાંક એક લોભની વૃત્તિ હોય. ઓકે, બીકોઝ દેર ઇઝ સમથિંગ કે મને અહીંયાથી સુખ મળે છે, તો એ વૃત્તિથી જ આપણે બધું કામ ચાલ્યું ને. તો લોભની વૃત્તિ હતી જ ક્યાંક ને ક્યાંક. મોહ તો એકચ્યુઅલમાં ગયું મિથ્યાત્વની કેટેગરીમાં જનરલી. ઓકે,
તો મિથ્યાત્વ તો છે જ, 100% છે જ, દેટ ઇઝ ડિફરન્ટ. બટ આઈ એમ સેઇંગ જનરલી ઇફ યુ સી આપણી જે શૃંખલાઓ ચાલે છે ને ક્રોધમાન માયા ચારિત્ર મોહ જ છે ને, આમ તો ચારિત્ર મોહના જ આ ચાર કસાય છે ને. બધા ચાળા આ જ છે, રાઈટ? તો એમ તો જોવા જઈએ કશાયો જ દુઃખનું કારણ છે, એ તો આપણે બાલપોથીમાં બાલબોધમાં વાંચ્યું જ છે. પણ રાઈટ. somewhere if we think minutely તો we can link it very easily કે આ ક્રોધ પણ થયું because મને લોભની જે ઈચ્છા હતી ને, ઈચ્છાને આપણે લોભની કેટેગરીમાં રાખી દઈએ કે ત્યાંથી મને કંઈક મળશે એમ, કે કા મારા પ્રમાણે કેમ નથી વર્તતું એમ. तो ये कहते कि जब इसके लोभ कषाय उत्पन्न हो तो इष्ट पदार्थ के लाभ की इच्छा होने की अर्थ वो क्या क्या उपाय सोचता है खूब, राइट? આપણે પણ જ્યારે લોભ ઉત્પન્ન થાય છે તો અગેન હું કોઈ પણ રીતે હિમ કેમ રીતે એ પદાર્થને મેળવવાની કોશિશ કરીશ. उसके साधन रूप वचन भी बोलता है, ચીપડું ચાપડું જે બોલીએ એ ત્યાં માયાચારીમાં પણ લઈ લઈએ, અહીંયા પણ એમ જ, રાઈટ. राइट? પછી शरीर की अनेक चेष्टा करता है, बहुत कष्ट सहता है, દિવસ રાત મહેનત કરે કોઈ પણ વસ્તુને પ્રાપ્તિ માટે, ખૂબ સેવા કરે, ચાપલૂસી પણ કરવા રેડી છે, વિદેશ ગમન આદि પણ કરે, जिसमें मरण होना जाने वह भी कार्य करता है. બેસ્ટ એક્ઝામ્પલ જે આપણા ખતરો કા ખિલાડી ને બધું એવી જે સિરિયલ્સ આવે છે, હા, તો એમાં કેવી રીતે આપણને ગમે ને, એક બોક્સમાં કેટલા બધા બિચ્છુઓ છે કે સાપ છે, એમાં જઈને બેસવાનું 2 3 4 મિનિટ કે 1 મિનિટ વોટેવર, ગમે કોઈને? પૈસા મળે છે ને. પણ છે ને નેહલબેન, જે નોનવેજ ખાતા હોય ને, જે બિચ્છું બધું ખાતા હોય ને, એને કઈ ફરક ન પડે. અરે ના, એટલે એને એ પણ, પરિસ્થિતિમાં તમે જાઓ છો શા માટે? લાલચ છે તમને, લોભ છે તમને. હા એ તો છે જ, પણ આપણને નહીં, ઇવન જે નોનવેજ ન પણ અરે ખાતા પણ હોય એને પણ ક્યાં આપણે કોઈ અ, એવા માહોલમાં રાખી દઈએ કે જ્યાં ઘણા ઘણા બધા જીવજંતુઓ હોય, એને પણ ના ગમે, રાઈટ? પણ એ કાર્ય શું કામ કરી રહ્યો છે કે એને ત્યાં પૈસા મળે છે, આ ડેરિંગબાજી કરશે 2 3 મિનિટ તો એને પૈસા મળશે, પછી માન મળશે, પ્રતિષ્ઠા મળશે, રાઈટ? એવું બધું એને બેક ઓફ ધ માઇન્ડ હોય છે, માટે એ કાર્ય કરે છે ને, એના વગર શું કામ કાર્ય કરે? કે જ્યાં એને જોખમ છે જાનનો, જ્યાં એને ખબર છે કે બરાબર. મરી જઈશ, તો એ કહે છે કે એ આપણી જો ખાલી એની અવસ્થા નથી, આપણે આ બધું કરી ચૂક્યા છે. સી ઓલા જીવની વાત નથી થઈ રહી, કે આપણી જ અવસ્થા છે, આપણે ભલે હમણાં નથી કરી રહ્યા પણ કોઈક ને કોઈક પર્યાયમાં આપણે પણ એવું કંઈક કહીશું. નહીં, આપણે આ નથી કરી રહ્યા, પણ બીજે કોઈ રીતે કરીએ જ છે, જે આપણને ખબર નથી પડતી, પણ આપણે કરીએ તો છે જ. राइट, तो यहाँ कैसे कि मरण जाने तो पण ये कार्य આપણે કરીએ, जिनमें बहुत दुख उत्पन्न हो ऐसे भी प्रारंभ करता है, राइट? આપણે એવી કોઈક એક્ટિવિટી કરીએ કે જેનાથી આપણને રીતસર ખ્યાલ પડે છે કે મને દુઃખ થાય છે, છતાં પણ લોભવશ કે હું ખૂબ આ મહેનત કરીશ કે કોઈ એવું કોઈ કાર્ય કરીશ તો એનાથી મને પછી ઈષ્ટની પ્રાપ્તિ થશે, માટે હું એ કાર્ય કરું, તથા લોभ होने पर पूज्य व इष्ट का भी कार्य हो वहां भी अपना प्रयोजन साधता है. જ્યાં પૂજ્ય ને ઈષ્ટ એટલે કે આપણા દેવશાસ્ત્ર ગુરુનું પણ કોઈ કાર્ય થતું હોય તો ત્યાં પણ જીવ લોભવશ કંઈક અનાપ શનાપ કાર્ય કરી આવે. આપણે કહીએ ને પંચકલ્યાણ કે કોઈ ધર્મશાળા કે કોઈક એવી પણ જે ધર્મના સ્થાનો છે ત્યાં પણ એ આવી આપણી લોભના વશે કોઈક રોંગ કાર્ય કરી લે છે, કાંઈ વિચાર કરતો નથી, तथा जिस इष्ट वस्तु की प्राप्ति हुई उसकी अनेक प्रकार से रक्षा भी करता है. હવે મેન્ટેન પણ કરવું પડશે કે નહીં, જેટલા પૈસા કમાવ્યા કે જેટલા સંયોગો ભેગા કર્યા કે જેટલી પણ આપણને જે સારું સારું લાગે છે એના રક્ષા માટે હજી એક એફર્ટ, राइट? यदि इष्ट वस्तु की प्राप्ति न हो या इष्ट का वियोग हो तो क्या मजा आता है? દુઃખી થાય છે બહુ. દુઃખી થાય છે, રાઈટ? તરત જ આપણને દુઃખનું ફિલિંગ થાય. હમણાં આપણા ખીચામાં 3,000 રૂપિયા હોય અને ભૂલથી આ 3,000 રૂપિયા પેન્ટના ખીચામાંથી આપણે કંઈક કાઢતા કાઢતા 3,000 પડી ગયા તો કેટલું દુઃખ થયું આપણને? થાય ને થાય, राइट? तो यहाँ કહે છે કે इष्टની वियोगથી जीव खूब दुखी થાય છે, अपने अंगों का घात करता है तथा विष आदि से मर जाता है, ऐसी अवस्था लोभ होने पर होती है.
રાઈટ? આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોતા હોય જે કોર્પોરેટ વર્લ્ડમાં હોય. ઓલો આઈ થિંક બરિસ્તા કોફી હતું, કેફે હતું કે સીસીડી ના હા કે કોફી માલિક ગુજરી ગયો કોઈ ને તો કેફેના માલિક હતા. આપઘાત કરીને. હા, એને કંઈક બહુ મોટો લોસ થઈ ગયો તો આપણો જે બેન્ડ્રા વર્લી સીલિંગ છે ત્યાંથી જમ્પ લગાવી દીધી, મરી ગયા. તો ઈષ્ટની વિયોગ કે મારાથી આટલો મોટો લોસ કેમ થઈ ગયો, આ ન થવો જોઈએ. તો આ જે એને દુઃખ થયું એના માટે થઈને એને મરણ પસંદ પડ્યું, પણ આ ઈષ્ટનું વિયોગ પસંદ ના પડ્યું. તો એ કશાય આપણા ઉપર કેવો તાંડવ મચાવે છે એની વાત ચાલે છે. કે કશાય જ્યારે આપણા મગજ પર હાવી થઈ જાય છે તો આપણે બધું વિચારવાનું બંધ થઈ જાય છે. માટે આ કશાયોથી આપણે ડરવાનું, એને છોડવાનું, એને ફેંકી દેવાનું છે. તો એને કેવી રીતે આપણે કરશું? કશાયોને કેવી રીતે દૂર કરશું? કેવી રીતે કરશો કશાયોને દૂર? આપણે ગુસ્સો નહીં કરવાનો, માન નહીં કરવાનો, લોભ નહીં કરવાનો. નહીં, ભેદ ભેદ જ્ઞાન કરતા રહેવાનું. Can I રાઈટ. actually, frankly, I tell you, but sometimes when it's very high, sometimes you're not able to even think about anything. When you're Kashai is at your peak, that time you're not able to, but yes, then slowly, steadily. વેર યુ વિલ નોટ બી એબલ ટુ થિંક. તીવ્ર કશાયમાં તો એમે ન સમજાય, પણ કશાયોની પાછળ મારા પછી નથી કરવાની. આપણે જનરલ ટેન્ડન્સી શું હોય? આ ન થવું જોઈએ, ક્રોધ ના આવવું જોઈએ, માન ના આવવું જોઈએ, લોભ ના આવવું જોઈએ. એ જ એક એફર્ટ રાખીએ છીએ ને, ઇટ ઇઝ અ વેસ્ટફુલ એફર્ટ. કારણ કે કશાયોનું મૂળ તો મિથ્યાત્વથી જ હશે ને, અને મિથ્યાત્વ ઉપર આપણે કામ નથી કરવું ને ડાયરેક્ટ કશાયો ઉપર, એટલે કે દર્શન મૌન્યને એમ રહેવા દેવું છે, ચારિત્ર મૌન્યને કામ કરવું છે, તો કે એમ નહીં થાય કામ. અને કશાયનું સ્વરૂપ જ છે તીવ્ર મન, તીવ્ર મન, તીવ્ર મન. એના પાછળ ભાગીને આપણે પસીના છૂટી જશે પણ કામ નહીં થાય. બેસ્ટ ઇઝ કે જેમ તમે કીધું વસ્તુનું સ્વરૂપ સમજો, તત્વ નિર્ણય કરો, સાત તત્વોનો નિર્ણય કરો, ભેદ જ્ઞાન કરો, સ્વપર ભેદ વિજ્ઞાન. તો ઓટોમેટિકલી જ્યારે આ દર્શન મૌન્ય એટલે કે મિથ્યાત્વ વયો જાય છે તો કશાય ઢીલી પડે પડે પડે. કારણ કે હવે ઇષ્ટ બુદ્ધિ વહી ગઈ, અનિષ્ટ બુદ્ધિ વહી ગઈ, તો કેવી રીતે કશાય ઉત્પન્ન થઈ? ન થઈ. સર્કલ સમજાઈ ગયું? ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ જ નથી થઈ રહી તો કશાય જ ઉત્પન્ન નહીં થાય. તો દેટ ઇઝ ધ રાઈટ વે ઓફ વર્કિંગ. જે અપ્રોચ, જે ચેન્જ કરવાનું છે, જે દિશા ચેન્જ કરવાની છે આપણે, એ આમ છે. હવે આપણે કશાય તો જોઈ લીધી, રાઈટ? ક્રોધ, માન, માયા, લોભ. હવે નો કશાયની વાત કરીએ. ચલો પढ़िए. कौन पढ़ेंगे? हाँ, राजेंद्र जी पढ़िए. 4 भी પેજ नहीं. નંબર કઈ છે? पेज 54 हिंदी. હું રીડ કરું? हाँ, यस. इस प्रकार कषायों से पीड़ित बराबर. 9 कषाय बराबर. है। हाँ. इस प्रकार कषायों से पीड़ित हुआ इन अवस्थाओं में प्रवृत्तता है, तथा इन कषायों के साथ नौकशाय होती है। वहां जब हास्य कषाय होती है तब स्वयं विकसित प्रफुल्लित होता है। वह ऐसा जानना जैसे सन्निपात के रोगी का हंसना। नाना रोगों से स्वयं पीड़ित है तो भी कोई कल्पना करके हंसने लगता है। इसी प्रकार यह जीव अनेक पीड़ा सहित है, तथापि कोई झूठी कल्पना करके अपने को सुहाता कार्य मानकर हर्ष मानता है, परमार्थ दुखी होता है। दुखी तो कषाय रोग मिटने पर होगा, तथा जब रति उत्पन्न होती है तब इष्ट वस्तुओं में अति आसक्त होता है। सकता. जैसे बिल्ली आस्क जैसे बिल्ली चूहों को पकड़कर आसक्त होती है, कोई मारे तो भी नहीं छोड़ती। सो यहाँ कठिनता से प्राप्त होने के कारण तथा वियोग होने के अभिप्राय से आसक्तता होती है, इसलिए दुख ही है।
तथा जब अरति उत्पन्न होती है तब अनिष्ट वस्तुओं का संयोग पाकर महाव्याकुल होता है। अनिष्ट अनिश्चित का संयोग हुआ, वह स्वयं को सुहाता नहीं है, वो पीड़ा सही नहीं जाती, इसलिए उसका वियोग करने को तड़पता है, वह दुखी है। जब शोक उत्पन्न होता है तब इष्ट का योग और अनिष्ट का संयोग होने से अति व्याकुल होकर संताप पैदा करता है, होता है, पुकार करता है, असावधान हो जाता है, अपने अंग का घात करके मर जाता है, कुछ सिद्धि नहीं है, तथापि स्वयं ही महादुखी होता है। तथा जब भय उत्पन्न होता है तब किसी को इष्ट वियोग या अनिष्ट संयोग का कारण जानकर डरता है, अति विहल हो जाता है, होता है, भागता है, छिपता है, शिथिल हो जाता है, कष्ट होने के स्थान पर पहुंच जाता है और वह मर जाता है, तो यह दुख रूप ही है। तथा जब जुगुप्सा जुगुप्सा उत्पन्न होती है तब अनिष्ट वस्तुओं से घृणा हो करता है, उसका तो संयोग हुआ और यह घृणा करके भागना चाहता है या उसे दूर करना चाहता है। और तीनों वेदों से जब काम उत्पन्न होता है तब पुरुष वेद से स्त्री के स्थान रमण कर ओके। वरण 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 sorry Javid, can you please close the door? You will decide what you want to do tomorrow or next. Sorry. तथा तीनों वेदों से जब काम उत्पन्न होता है तब पुरुष देव से स्त्री के साथ रमण करने की, स्त्री वेद से पुरुष के साथ रमण करने की और नपुंसक वेद से दोनों के साथ रमण करने की इच्छा होती है, उससे अति व्याकुल होता है, आताप उत्पन्न होता है, निर्लज होता है, धन खर्च करता है, अपयश को नहीं गिनता, परंपरा दुख हो व दंड आदि हो उसे नहीं गिनता, काम पीड़ा से पागल हो जाता है, मर जाता है। रस ग्रंथों में काम की 10 दशाएं कही है, वहां पागल होना, मरण होना लिखा है। वेदक शास्त्रों में ज्वर के भेदों में काम ज्वर को मरण का कारण लिखा है। प्रत्यक्ष ही काम से मरण तक होते देखे जाते हैं। कामांधों को कुछ विचार नहीं रहता, पिता पुत्री तथा मनुष्य तिर्यन चीनी इत्यादि से रमण करने लग जाता है, ऐसी काम की पीड़ा है, सो महादुख स्वरूप है। अजी आगे बोलो। नहीं, बस इस प्रकार कषाय और इस प्रकार कषाय और नोक्षायों से अवस्थाएं होती है। રાઈટ। તો હવે નો કષાય એટલે કે અલ્પ કષાય, રાઈટ। મોટી કષાયો નથી છતાં પણ જીવને દુઃખનું કારણ છે, રાઈટ। તો અહીંયા હાસ્ય અને રતિ અને જે વેદ છે એ રાગરૂપ છે, અને અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ દ્વેષરૂપ છે, રાઈટ। તો 13 થઈ રાગરૂપ અને 12 થઈ દ્વેષરૂપ। ઓકે। તો અહીંયા શું કે છે કે હાસ્ય કષાય જ્યારે જીવને ઉત્પન્ન થાય છે તો સ્વયં વિકસિત પ્રફુલ્લિત હોતા હે, જેમ કે સન્નિપાતના રોગ એટલે આપણે કહીએ ને કે જરાક ખસકી ગયું હોય દિમાગ અને હસવા માંડે, જેમ તેમ અનાપ શનાપ બોલે, બડબડ કરવા માંડે, ઇટ ઇઝ બેઝિકલી લિટલ વાયરિંગમાં ડિફોલ્ટ, રાઈટ। તો ફોર એક્ઝામ્પલ યસ જય જિનેન્દ્ર રાજેન્દ્રજી, હા। તો જય જિનેન્દ્ર। હા, ફોર એક્ઝામ્પલ જ્યારે જીવને જ્યારે આપણા શરીરને ઘણીવાર સોડિયમ ઓછું થઈ જાય છે તો આપણે ખબર છે બોખલાઈ જઈએ, એન્ડ વી ડોન્ટ નો વોટ વી આર ડુઈંગ। તો સોડિયમના ડેફિશિયન્સીના કારણે પણ ક્યારેક થાય। તો અહીંયા કહે છે કે સન્નિપાત રોગી का हंसना नाना रोगों से स्वयं पीड़ित है
तो भी कोई कल्पना करके हंसने लगता है. એટલે આપણે જે ખુશ થઈ રહ્યા છે ને કે હસી રહ્યા છે ને વાસ્તવમાં અહીંયા કીધું છે કે આપણે કલ્પનાપૂર્વક કરી રહ્યા છે क्या ત્યાં સુખ છે નહીં. राइट. इस प्रकार यह जीव अनेक पीड़ा सहित है. ઓકે, જોવા જઈએ તો કેટલી બધી કશાયો આપણને દુખી કરી રહી છે. આ એક માઇનર સ્પર્ટ ઓફ આપણને લાગે છે સો કોલ્ડ ખુશી એમ લાગે છે નહીં. तथापि कोई झूठी कल्पना करके अपने को सुहाता कार्य मानकर हर्ष मानता है, परमार्थः दुख ही है. वास्तवમાં દુઃખ જ છે. સુખી તો કશાય રોગ મિટને પર હોતી है. मतलब इज दिस लाइक स्टैंड अप कॉमेडी वालों हास्य જે આપણે હસે છે that is all this is what છે આ તો મોર Whenever you are, we crack some joke or and temporary, આપણે કહીએ ને કે ખડખડાટ હસે છે and enjoy કરે છે. તો એ કે તને લાગે છે તું એન્જોય કરે છે, વાસ્તવમાં તું દુઃખી છો. આ જે છે ને એ સુખાભાસ થયું, કારણ કે તરત જ બીજી કશાય ઊભી જ છે ત્યાં. ઓકે, આ ઈચ્છાની ટેમ્પરરી જો પૂર્તિ થઈ ગઈ હોત, જો સુખ હોય તો જે આપણે સુખનું ડેફિનેશન આપ્યું હતું કે તું ત્યાં ઊભો રહી જાય ને. તું કેમ તે બંધ કરી દીધું ટીવી, કે કેમ તે સ્ટેન્ડઅપ કોમેડીથી તું નીકળી ગયો 1 કલાક પછી, કે તને કોઈક જ જોક ગમે કોઈક નથી ગમતો, કેમ તું એમ કરે છે, તને બધું જ નથી ગમતું. તો એ કહે છે દેટ ઇઝ પ્રૂવિંગ કે ત્યાં સુખ નહોતું, ઇટ વોઝ સુખાભાસ. તો અહીંયા આપણને ક્લિયરલી ટોડરમલજીએ કહ્યું કે આપણને સન્નિપાતનો રોગ છે, આપણું જરાક ખસકી ગયું છે વાયરે. ઓકે. તથા જબ રતિ ઉત્પન્ન હોતા હૈ, રતિ એટલે કે લાઇકિંગ. ઓકે, કોઈ પ્રત્યે જે આપણને ગમો જે થાય છે, ત્યારે ઈષ્ટ વસ્તુ પ્રત્યે આપણને આસક્તિ થાય છે. અને જ્યાં આસક્તિ થઈ તો ત્યાં આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. તો જેવી રીતે બિલ્લીના મોઢામાં ચૂહો છે. ઓકે, હવે આ ચૂહો છે એને દંડો પડી રહ્યો છે, છતાં પણ એનો મોઢામાંથી ચૂહાની ગ્રીપ જઈ નથી રહી. ઓકે, તો એને એટલો પકડીને બેઠો છે, એને માર પસંદ છે, પણ આ ચૂહો છોડવા રેડી નથી. અને એને મારવા માટે શું કામ આવ્યું હતું કે ચૂહો છોડ, રાઈટ. પણ એ છોડતો નથી. તો અહીંયા કહે છે કે પકડकर आसक्त होता है, कोई मारे तो भी नहीं छोड़ता. सो यहाँ कठिनता से प्राप्त होने के कारण तथा वियोग होने के अभिप्राय से आसक्ति होती है, इसलिए दुख ही है. માર પડી રહી છે, પ્લસ એડિશનલી એને બહુ કઠિનતાથી કોઈ વસ્તુ મળી છે, અને આ જે વસ્તુ મળી છે એનો વિયોગ ન થાય એના માટે એ કોઈ પણ હદે બીજા બધા પ્રોબ્લેમ્સને સહન કરવા રેડી છે, પણ એ વસ્તુઓથી દૂર ભાગવા માટે રેડી નથી. એને કહેવાય રતિ. તો જે એને એ જે પકડવામાં જે એને આસક્તિ હતી, કે જે ત્યાં જ્યારે સુખ બુદ્ધિ થઈ, તો સામે એટલી બધી પ્રોબ્લેમ્સ તો છે ને જેની સાથે ઝૂંઝી રહ્યો છે. તો અગર આપણે તો અહીંયા રાખીએ વેઇંગ સ્કેલમાં, તો સુખ તો જરાક જ હતું, દુઃખ બહુ વધારે હતું. એને મેળવવામાં, એને રાખવામાં, રક્ષા કરવામાં, મેન્ટેન કરવામાં એમ. પછી અરતિ થાય છે તો અનિષ્ટ વસ્તુઓ જ્યારે સંયોગ આવે છે તો તરત જ આપણે આકુલ વ્યાકુલ થઈ જાય છે કે કેમ 24 કલાક વરસાદ પડે છે, બધે પાણી ભરાઈ ગયા છે, હવે હું કેવી રીતે અહીંયાથી ત્યાં જઈશ, રાઈટ. તો અનિષ્ટ કા સંयोग हुआ, वह स्वयं को सुहाता है नहीं, तो पीड़ा થાય છે, इसलिए उसका वियोग करने के लिए तड़पता है. પેલા ગરમીથી પરેશાન હતા કે ક્યારે સૂરજદેવ ઠંડા પડે, હવે પાણીથી પરેશાન છે કે ક્યારે સૂરજદેવ આવે તો કપડાં સુકાય, રાઈટ. તો કોઈ પણ સિચ્યુએશનમાં જોવા જઈએ તો જીવને સુખ તો મળી નથી રહ્યું, મારા અભિપ્રાયમાં પ્રોબ્લેમ છે. तथा शोक उत्पन्न होता है तब इष्ट का वियोग और अनिष्ट का संयोग होने से अति व्याकुल होकर संताप पैदा करता है. शोक હોય ને જીવને તો ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ જ્યારે જ્યારે થાય છે તો એને નથી ગમતું, એટલે શું કરે, રડે, ચીખે, ચિલ્લાવે, અસાવધાન થઈ જાય, પોતાનું ઘાત કરે. પણ એવી કોઈ વસ્તુ થવી ન જોઈએ કે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, રાઈટ. પછી ભયનું ઉત્પન્ન થાય ત્યારે શું થાય, ભય કશાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ડરીએ છીએ,
ઓકે, અતિ વિવલ થઈ જઈએ છે, ભાગીએ છે, छिपिए છે, शिथिल થઈ જાય છે, कष्ट होने के स्थान पर पहुंच जाता है भाग भाग के, मर भी जाता है, पर ડર એનો છૂટતો નથી. એટલે બેઝિકલી એ કહે છે કે ભય કશાય જીવને કેટલો દુખી કરે છે. તરત જ આપણે કેટલું આકુળ વ્યાકુળ થઈ જઈએ છે. તો એ કહે છે અગેન કશાયથી જીવ દુખી થાય છે. જુગુપ્સાથી જે અનિષ્ટ કોઈ વસ્તુ આવી જાય, હા, તો એનાથી ઘૃણા. જુગુપ્સા મીન્સ યકી ફિલિંગ, ઈકી ફિલિંગ જે આવે ને, કચરો જોઈને કે બદબુ કે ગંદો શરીર કે ગંદા કપડા એમ જોઈને જે ઘૃણા ઉત્પન્ન થાય છે એને કહેવાય जुगुप्सा. उसका तो संयोग हुआ और यह घृणा करके भागना चाहता है या उसे दूर करना चाहता है और खेद खिन होकर महा दुख पाता है. ગઈકાલે અમે લોકોએ વાગલે કી દુનિયાનું એક એપિસોડ જોયું હતું. તો એમાં જે છોકરો છે એનું નામ એક મિનિટ, એનું નામ કરો. અથર્વ. તો અથર્વ 4-5 દિવસથી બ્રશ નથી કરતો, નાતો નથી, એના શરીરમાંથી બદબુ આવે છે બીકોઝ એના મગજમાં હતું કે વોટર સેવ કરવું જોઈએ, રાઈટ. તો એ એક્સ્ટ્રીમ લેવલ પર વયો ગયો. તો એ એટલો ગંદો થઈ ગયો તો, કાળો ને કપડા ને બધું, કે એનો આખો પરિવારે જ્યાં જ્યાં જાય ને તો લોકો આમ કરીને બેહોશ થઈ જાય, રાઈટ. તો એ કે જે ઘૃણા જે થઈ આપણને, તો તરત જ દુઃખનું ફિલિંગ આવ્યું કે નહીં, ફીલ થયું કે નહીં. આપણે કચરાની પેટી, આપણે ગાડીમાંથી પસાર થતા હોઈએ અને કચરાની પેટી બાજુમાં કે આગળ કે પાછળ જોઈએ તો તરત આપણો હાથ ક્યાં જાય છે, વિન્ડો ઉપર કે બંધ કરી દો, થાય છે કે નહીં? યસ. તો આ ઘૃણા થઈને આપણને, તો ઘૃણાથી તરત જ આપણને આકુળતાની ફિલિંગ આવી ને તે આકુળતા, તે જ દુઃખ છે, એ આપણે કનેક્ટ કરવું પડશે. કનેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે આ આકુળતાથી મને દુઃખ થયું, માટે આ જે જુગુપ્સા જે થઈ એ કશાય છે તે મને દુઃખી કરે છે. તો આ જુગુપ્સા આપણે વારે ઘડી કરતા હોઈએ છીએ, તે દુઃખનું કારણ છે. પ્લસ જે 3 વેદ છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ કે નપુંસક વેદ, તો અહીંયા કે છે કે उससे अति व्याकुल होता है, आताप उत्पन्न होता है, निर्लज होता है, धन खर्च करता है. एग्जाम्पल, बेस्ट एग्जाम्पल, જે વેદનું અતિ તીવ્ર ઉદય થયું હતું તો રાવણ, રાઈટ. તો એમને જે સીતા પ્રત્યે એક્સ્ટ્રીમ લેવલ ઓફ જે અટ્રેક્શન થયું હતું, તો એમને અપયશ મંજૂર હતું, પરંપરાએ દુઃખ થશે, દંડ થશે. ઓકે, તો એ આખો એક કુલનું આખું થયું ને, અપયશ થયું ને, રાવણને એના બધા જ બચ્ચાઓનું પણ અપયશ થયું. એમને મરણ પસંદ કર્યું, પણ આ જે કામની જે પીડા છે એ સહન ન થઈ, राइट. तो यहाँ कैसे परंपरा दुख हो, दंड आदि हो, उसे नहीं गिनता, काम पीड़ा से पागल हो जाता है, मर जाता है. પછી રસ ગ્રંથોમાં તો એમ પણ કહે છે કે કામથી જીવ પાગલ પણ થઈ જાય, મરણ પણ પામે, અને એને એક પ્રકારનો તાવ પણ આવી જાય કે જે જીવલેણ જ છે. तो प्रत्यक्ष काम से मरण तक होता है, देखे जाता है. तो इट शोज के काम થી પણ જીવને સુખ છે કે દુઃખ છે? દુઃખ જ છે, રાઈટ. દુઃખ જ દુઃખ છે. દુઃખ છે, રાઈટ. પછી અહીંયા કહે છે કે इस प्रकार कषायों और नो कषायों से अवस्थाएं होती है. શું ડિસાઈડ કરી લીધું આપણે કે કષાયોથી અને નો કષાયોથી જીવને દુઃખ મળે છે, રાઈટ. દુઃખ અને દુઃખ એટલે દુઃખિત થાય છે. આકુળતા થાય, રાઈટ. આપણે એકચ્યુઅલી ફીલ કરવું પડશે, ભલે કન્ટિન્યુઅસ નહીં, બટ ધીરે ધીરે એક ઉપર વર્કિંગ કરવાની, અને એક પોઈન્ટને એકદમ દ્રઢ કરવાનું, રાઈટ. નેવર જમ્પ, કે એક સાથે બધા લગાડવાની કોશિશ નહીં કરવાની, તો કોઈ પણ બિંદુ સ્ટ્રોંગ નહીં થાય. ઓકે, ચલો વાંચો આંટી, તરુ આંટી. અહીં એમ વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાધિક પીડા કરે છે, તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ થાય છે. હવે મરણ પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે, પણ ક્રોધાધિકની પીડા સહન
કરવી કબૂલ કરતો નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાધિકથી પણ એ કશાયોની પીડા અધિક છે. જ્યારે તેને કશાયનો ડ્રોપ થઈ ગયા. બાહ્ય કારણો મળે તો તેના આશ્રય કશાય કરે તથા ન મળે તો પોતે જાતે જ કારણ બનાવે. જેમ વ્યાપારાધિક કશાયના કારણો ન હોય તો જુગારાદિ ખેલવા ક્રોધાદિ ના કારણ રૂપ અન્ય અનેક ખેલ તમાશા કરવા કોઈ દુષ્ટ કથા કેવી સાંભળવી ઇત્યાદિ કારણ બનાવે છે. કામ ક્રોધાદિક પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો ઔષધિ આદિ અન્ય અનેક ઉપાય કરે. એમાં છતાંય કદાચિત કોઈ પણ કારણ બને નહીં તો પોતાને ઉપયોગમાં એ કશાયો ના કારણભૂત પદાર્થોનું ચિંતન કરી પોતે જાતે જ કશાય રૂપ પરિણમે. એ પ્રમાણે આ જીવ કશાય ભાવો વડે પીડિત બનીને મહાદુખી થાય છે. વળી જે પ્રયોજન एक मिनट आंटी, अर्थे कषाय बस राइट। तो यहाँ कहे छे कि यहाँ ऐसा विचार आता है कि यदि इन अवस्थाओं में न प्रवर्ते, राइट, गुस्सो આવ્યો ને હું ગુસ્સો ના થાઉં તો એ જે આપણે જે દબાવી રાખ્યો ને ક્રોધમાન માયેલો કે હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા કે વેદ, એને જ્યારે દબાવી રાખે છે તો એની પીડા જીવને સહન થતી નથી, राइट। तो इन अवस्थाओं में जो जीव નથી પ્રવર્તતો તો એને પેજ નંબર કયું છે? અ ગુજરાતી મને નથી ગુજરાતીમાં ગુજરાતીમાં 56 56 ગુજરાતીમાં ઓકે 56 ઓકે તો એ અવસ્થાઓમાં જો જીવ પ્રવર્તે છે તો એને સારું લાગે છે, નથી પ્રવર્તતા તો એને મરણ પર્યંત કષ્ટ થાય એ સહન કરવા માટે રેડી છે, રાइट। वहां मरण पर्यंत कष्ट तो स्वीकार करते हैं પણ ક્રોધ આદિની પીડા જીવને સ્વીકાર નથી। એટલે આ મારી વાત છે કે મને કશાયોની પીડા સ્વીકાર થતી નથી અને એને પૂરું કરવા માટે હું કોઈ પણ હદે જવા માટે રેડી છું। तथा जब इसके कषाय का उदय हो तब कषाय किए बिना रहा नहीं जाता, થાય છે, રાઈટ। ઓટોમેટિકલી એવી રીતે થાય છે કે કશાયનો ઉદય થયો, ક્રોધ કશાયનો ઉદય થયો ને જીવ ऑटोमेटिकली क्रोध करे છે। बाह्य कषायों को कारण मिले तो उनके आश्रय से कषाय करता है, राइट। ઘણી વાર ઓકે ફોર નો રીઝન મને ક્રોધ આવે છે, આગળ પાછળ તો કોઈ કોઈ એટલે કઈ સિચ્યુએશન જ નથી બની, કોઈ સંયોગ જ એવા નથી બન્યા કે મને ગુસ્સો થવો જોઈએ, બટ મારા અંદર ક્રોધ કશાય ઉત્પન્ન થઈ છે, રાઈટ। તો હવે હું શું કરીશ, એક ફિક્ટિશિયસ સિચ્યુએશન ઊભો કરીશ અને ઝઘડો લગાડીશ, રાઈટ। તો એક છે કે કારણ સામેથી છે, દેખાય છે અને મને ગુસ્સો આવ્યો, અને એક છે કે અંદર જ હું એટલો બધો ઇરિટેટ થાઉં છું અને જઈને છોકરા ઉપર ગુસ્સો કાઢી લીધો, એટલે એને બિચારે કાંઈ ન કર્યું હોય તો પણ કાંઈક ફોલ્ટ ગોતીને એને ધોઈ નાખો, राइट। तो એને શું કહેવાય કે कारण मिले तो उनके आश्रय से कषाय करता है और यदि न मिले तो कारण बनाता है, राइट। કાલ્પનિક હા કાલ્પનિક કાલ્પનિક એટલે એ બેઝિકલી છે ને કંટ્રોલ જ નથી થઈ રહ્યો, કશાય થઈ તો ત્યાં જીવે ન ભેદ વિજ્ઞાન કર્યો કે ન એ સમજ્યું કે વાસ્તવમાં જે કશાય છે તે દુઃખનું કારણ છે અને હું મારી રીતે જ હમણાં પ્રોબ્લેમેટિક એટલે પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છું, અન્ય કોઈ સિચ્યુએશને કોઈ પણ પ્રોબ્લેમ કર્યું નથી, દુઃખનું કારણ નથી, એ વર્કિંગ નથી કરી ને માટે પછી હું જઈને ઉલટી કરી આવું, જે કશાયો અંદર આવી ગઈ હતી એની ઉલટી કરી આવું। તો અહીંયા કે છે જેવી રીતે વ્યાપાર આદિ કશાયો કા કારણ ન હો તો જીવ શું કરે, જુઆ ખેલે,
ક્રોધાદિક કારણ અન્ય અનેક ખેલ ખેલના, ફોર એક્ઝામ્પલ રેસલિંગ, વિડીયો ગેમ્સ, રાઈટ? એવી રીતે આપણે ગેમ્સ રમીએ. દુષ્ટ કથા કહેના સુનના, ગોસિપ, રાઈટ? ક્રિટિસાઇઝ ઇત્યાદि કારણ બનાતા હૈ. એટલે જો તમે કોઈક એક્ટિવિટીમાં તમે ન પોરવાના, જે વેપાર આદિ કશાયોમાં ન પોરવાના, તો આ એનો રસ્તો ગોતી લે છે અલગ અલગ રીતે. તો આ બધી જ કશાયોનું આઉટબર્સ્ટના કારણો છે, રાઈટ? तथा काम क्रोध आदि पीड़ा करे और शरीर में उन रूप कार्य करने की शक्ति ना हो. ઓકે, કામ ક્રોધ આદि રૂપ પીડા અંદરમાં થઈ રહી છે, પણ જીવને શરીરમાં શક્તિ નથી, તો શું કરશે? દવા લ્યો, રાઈટ? દવાથી પોતાને સ્ટ્રોંગ કરો અને એ કશાયને एग्जिबिट करो, राइट? और अन्य अनेक उपाय करता है तथा कोई कारण बने ही नहीं तो अपने उपयोग में कषायों के कारणभूत पदार्थों का चिंतन करके स्वयं ही कषाय रूप परिणमित होता है, राइट? तथा कोई कारण नहीं बनी रहा तो મનમાં કાલ્પનિક રીતે એ અંદર 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 કશાયો ઉત્પન્ન કરીને અંદર જ પોતે દુખી થઈ રહ્યો છે. સમટાઈમ્સ વેન્ટિંગ આઉટ ઇઝ નોટ પોસિબલ. हाँ, મનમાં જ લખન કરે ને મનમાં જ વિધવા થાય. મનમાં જ, हाँ મનમાં अपने उपयोग में કશાયો કે કારણભૂત પદાર્થો કા ચિંતન કરકે, આપણે નથી કહેતા હું પાસ્ટમાં વહી ગઈ, આણે આમ કર્યું, પેલું કર્યું, મને ખૂબ દુઃખ આપ્યું, આમ તેમ તેમ, રાઈટ? તો એમ કરીને કે કારણભૂત પદાર્થો કા ચિંતન કરકે स्वयं ही कषाय रूप परिणमित होता है. વસ્તુ તો પતી ગઈ હતી અને પર દુઃખનું કારણ નથી, છતાં પણ જીવ આવા બધા સંકલ્પ વિકલ્પ કરીને કશાય ઉત્પન્ન કરીને एडिशनली दुखी થાય છે. क्लियर? इस प्रकार यह जीव कषाय भावों से મહા દુખી હે. દુખી હે, રાઈટ? એટલે આપણે દુખી છીએ સંસારમાં, એ આપણે ફીલ નક્કી થઈ ગયું, નક્કી થઈ ગયું. હા, નક્કી થઈ ગયું ને, ફીલ કરવાનું છે, રાઈટ? ફીલિંગ નહીં કરીએ ત્યાં સુધી સુખ તરફ આપણો પગલો નહીં આવે, ત્યાં સુધી આપણે આગળ નહીં પગવા મૂકીએ, રાઈટ? વાંચો આગળ. તથા વળી જે પ્રયોજન અર્થે કશાય ભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો આ જ દુઃખ દૂર થઈ મને સુખ થાય, એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે. હવે કશાય ભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે, કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુઃખી થઈ રહ્યો છે, પરંતુ એ દુઃખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે છે? અહીં કહીએ છીએ, ક્રોધમાં અન્યનું બુરું કરવાનું, માનમાં અન્યનું હલકો પાડી પોતે ઊંચો થવાનું, માયામાં છલ પ્રપંચ વડે કાર્ય સિદ્ધ કરવાનું, લોભમાં ઈષ્ટ વસ્તુને મેળવાનું, હાસ્યમાં વિકસિત પ્રફુલ્લિત થવાના કારણો બન્યા રાખવાનું, રતિમાં ઈષ્ટ વસ્તુનો સંયોગ બન્યો રાખવાનું, અરીતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનું, શોકના કારણ મટાડવાનું, ભયમાં ભયના કારણો મટાડવાનું, જુગુસ્સાના કારણો દૂર કરવાનું, પુરુષ વેદમાં સ્ત્રી સાથે રમવાનું, સ્ત્રી વેદમાં પુરુષ સાથે રમવાનું તથા નપુંસક વેદમાં સ્ત્રી પુરુષ બંને સાથે રમવાનું ઉપાય કરે છે. એ પ્રયોજન તેને હોય છે. હવે જે પ્રયોજનોની સિદ્ધિ થાય તો કશાય ઉપશમ થવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય, પરંતુ એ પ્રયોજનોની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી, પણ ભવિતવ્ય આધીન છે, કારણ કે અનેક ને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી,
પરંતુ ભવિતવ્ય આધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો કરવાની ઈચ્છા છતાં એક પણ ઉપાય ન બની શકતો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. કદાચિત કાકતાળીય એનો મતલબ શું થયો? કાકતાલીય કાકતાળીય એ કાગનું બેસવું ને ડાળનું પડવું, કોઇન્સિડન્સ. ન્યાયાનુસાર જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય અને તેવું જ ઉપાય બની. અચ્છા, નથી અવાજ આવી રહ્યું ને? હા, જતું રહ્યું. તરુબેન નું બંધ થઈ ગયું. હા, આ રહ્યા. હા. પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાં સુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી તો એ કાર્ય સંબંધી કશાય હતો, પણ જે સમયે એ કાર્ય સિદ્ધ થયો તે જ સમયે અન્ય કાર્ય સંબંધી કશાય થાય છે. એક સમય માત્ર પણ જીવ નિરાકુર રહેતો નથી. જેમ કોઈ ક્રોધ વડે અન્યનું બુરું થવું ઈચ્છતો હતો, તેનું બુરું થતા પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બુરું ઈચ્છવા લાગ્યો, અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે તે પોતાની નાનાઓનું બુરું ચાહતો હતો, અને ઘણી શક્તિ છતાં પોતાની મોટા. ઓકે ઓકે, પોઝ કરી, અવાજ બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે, રાઈટ? તો રાઈટ, તો નીરબેન, આમ મેઇનલી આ ઈચ્છા, પોતાની ઈચ્છા પૂરી ન થાય એના હિસાબે જ આ બધું થાય ને? હા, એટલે ઈચ્છા થઈ અને પ્લસ એડિશનલી જે કશાયો ઉત્પન્ન થઈ રહી છે એના લીધે, થતો હતો. પણ ક્યાંક તો ઈચ્છા જ કારણ બને છે. હમ. અને હમ. અને એક લાઈન બાકી છે. હા, વાંચો વાંચો. પણ તમારો અવાજ વચ્ચે કેમ જતો રહે છે? તમે વાંચી લેવાનું, આ બંધ થઈ જાય છે વારે ઘડી, એટલે હું હોલમાં બેઠી છું. અવાજ જતો ઘણી રહે છે શક્તિ તમારો. છતાં મોટા મોટા કાર્યો સિદ્ધ કરવાનું અભિલાષી થયું. કશાયોનું કાર્ય કોઈ પ્રમાણ હોય તો તે કાર્યની સિદ્ધિ થતા જીવ સુખી થાય, પણ પ્રમાણ તો કોઈ છે જ નહીં, માત્ર ઈચ્છા વધતી જાય. બસ, શ્રી આત્માનું શાસનમાં કહ્યું છે. राइट राइट। तो इस प्रकार यह जीव कषाय भाव से पीड़ित है, तथा जिस प्रयोजन के लिए कषाय भाव हुआ है उस प्रयोजन की सिद्धि हो तो मैं सुखी। બરાબર કે નહીં? જે મારી ઈચ્છા હતી કે આ જે કશાય ક્રોધ મને આવ્યો, તો આ ક્રોધ રૂપે હું કોઈ ઉપર ગુસ્સો કરું તો હું સુખી, અને હું જો આ નથી મારો પ્રયોજન સિદ્ધિ થતી તો હું દુખી દુખી દુખી। તો એના માટે હું ઉપાય કરી રહી છું। તો અહીંયા કે છે કે होने का उपाय तो मानता है કે ક્રોધ કરું, માન કરું, માયા કરું, લોભ કરું, હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, એ બધું કરું, અને જો મારું જે ઇન્ટેન્શન હતું એ પૂરું થયું તો ફાઇન, અને પૂરું નથી થતું તો દુખી। તો અહીંયા કહે છે કે આપણે અનેક ઉપાય કરીએ છીએ આ કશાયને સેટિસ્ફાય કરવા માટે। તો અહીંયા કહે છે કશાય ભાવ સે તો દુઃખ જ થયું પહેલા, કારણ કે દુઃખ હતું માટે આપણે આ બધા પ્રયોજન કર્યા, એને ઇન્ટેન્શન આપણે સેટિસ્ફાય કરવાની કોશિશ થઈ, राइट? दुख होता है वह तो सच्चा ही है, પ્રત્યક્ષ સ્વયં ही દુખી હોતા है, પરંતુ આપણા જે ઉપાયો છે ને સુખી થવાના એ બધા તદંતર જુઠ્ઠા છે। તો કે છે શું ઉપાય કરીએ છીએ આપણે? ક્રોધ में तो अन्य का बुरा करना, राइट? આ ઉપાય કર્યું આપણે। मान में औरों को नीचा दिखाना, यस। પછી પોતાને ઊંચું દેખાડવું, માયામાં ઉલ્લુ બનાવીને કાર્ય સિદ્ધિ કરવી, રાઈટ? લોભમાં ઈષ્ટ પ્રાપ્તિને સિદ્ધિ કરવી, હાસ્યમાં
ખૂબ જોર જોરથી હસી હસીને ખુશ થવાનું, રાઈટ? અને એ કારણ બના રહેવાનું. એટલે આઈ ઓલવેઝ બી ઇન that zone, એમાં રહું ઓલવેઝ. રતિમાં ઈષ્ટ સંયોગ કા બના રહેના. આ મારા પ્રયત્નો છે, હા, હું શું પ્રયત્ન કરું છું, ઉપાય, રાઈટ? હમ તો રતિમાં હું સંયોગોને મેન્ટેન કરવાની કોશિશ, અને અરતિમાં સંયોગોને દૂર ભગાડવાની કોશિશ. હમ માં શોકના કારણોને દૂર ભગાડવાનું, ભયના કારણોને દૂર ભગાડવાનું, જુગુપ્સાના કારણોને દૂર ભગાડવાનું. વેદમાં એ જે કારણો છે એને ભેગા કરવાનું ને એમાં રમણ કરવાની ઈચ્છા, રાઈટ? એવા આપણે ઉપાય કરીએ છીએ. યસ. તો અહીંયા કહી દીધું આપણા બધા ઉપાય જૂઠા છે. ખોટા છે. એવી રીતે यदि इनकी सिद्धि हो तो कषाय का उपशम होने से दुख दूर हो जाए, सुखी हो जाना चाहिए, રાઈટ? મને હમણાં જે ક્રોધ આવ્યું અને મેં અન્યનું બુરું ઈચ્છ્યું અને એનું બુરું થઈ ગયું, તો પછી તો મને હવે સુખનું વેદન થવું જોઈએ કે નહીં? હમ પતી જવું જોઈએ ને? હવે તો, હવે સપોઝ મેં બહુ ઈચ્છા કરી હોય કે મારા બાજુવાળાનું ખૂબ 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 ખરાબ થાય, અને એના ભાગ્યમાં હતું ને એનું ખરાબ પણ થયું, તો હવે તો આઈ શુડ મેન્ટેન ના કે હાશ મારું કામ પતી ગયું. नहीं, राइट? सुखी થવું જોઈએ, પરંતુ ઉનકી સિદ્ધિ इसके किए उपाय के अधीन नहीं है. તું જે કાંઈ પણ ધમ પછાડા કરીશ ને, તો એમ નથી થવાનું, ભવ્યતવ્યના આધીન છે. क्योंकि उनके उपाय करते देखते हैं परंतु सिद्धि नहीं होती. જે મેં બાજુવાળાનું ખરાબ ઈચ્છ્યું હતું અને મેં ખૂબ મહેનત પણ કરી કે એનું બધું બગડે, પણ એના ભાગ્યમાં બગડવાનું નહોતું, એનો પુણ્યનો ઉદય હતો. તો હું કેટલી પણ લાખ કોશિશ કરું તો મારા બધા જ ઉપાયો ઝીરો, राइट? तथा उपाय होना भी अपने आधीन नहीं है. ओके, घनी बार उपाय બરાબર. नहीं थता, भवितव्य के अधीन है, क्योंकि अनेक उपाय करने का विचार तो करता है और एक भी उपाय नहीं हो पाता. અંદરમાં ઘણા બધા પ્લાનિંગ કરે છે, પણ એક પણ પ્રેક્ટિસમાં નથી મૂકી શકતો. કે દેટ ઓલ્સો પ્રૂવ્સ કે કાર્ય ભવિતવ્ય કે આધીન હૈ. આ અગેન પ્રૂવ કરે છે દરેક દ્રવ્ય પોતાની રીતે પરિણમે છે, સ્વતંત્રતા છે. આ પેરેગ્રાફમાં સ્વતંત્રતાની ઘોષણા થઈ. દરેક દ્રવ્ય પોતપોતાની મર્યાદામાં પરિણમિત કરી રહ્યો છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતો નથી. તું ખાલી સંકલ્પ વિકલ્પ અને અંદરથી પોતે દુખી થતું કાંઈ નથી. યસ ચારવી. Yes, Sharvil. I want to ask you. I know self-respect comes under man kashai. હમ Self-respect હમ comes under man kashai. હમ. Yeah, I know that. Like at the end of the day, it's man only. બરાબર. That is. But then, when you live in a regular life, sometimes there sometimes I feel that if in sake of that okay, if I let go everything, then because they are not એટલું અભિપ્રાય તો આવ્યો નથી, તો પછી કેવી રીતે મેન્ટેન કરવાનું? લાઈક હું એમ વિચારું છું. ઇટ ઇઝ રાઈટ. એક મિનિટ, એકો થાય છે, આ તો કટ થાય છે. એકો પણ થાય. મારો આજે ઘડી ઘડી કટતી હતી. હું એટલે હોલમાં બેઠી, બોલર રૂમ માંથી અહીંયા આવી. ઓકે, હવે અવાજ. હા, અને એકો થાય. એક્ઝિટ પણ નહીં થતું. સેકન્ડ, આઈ મ્યુટ ઇટ. હા, હવે અવાજ બેટર છે. હા, ઓકે, રાઈટ. તો હું કહી રહી હતી કે જે આપણે માન કશાય તે જે તમે કીધું સન્માન, સેલ્ફ રિસ્પેક્ટ, તો સેલ્ફ રિસ્પેક્ટમાં પણ વોટ ટાઈપ ઓફ રિસ્પેક્ટ આર યુ એક્સપેક્ટિંગ, રાઈટ? તો અગેન ઇફ યુ આપણે જરાક ડીપલી અગર વિચાર કરીએ તો એ મને દુઃખ જ થઈ રહ્યું હતું ને, બીકોઝ મને એમ એક્સપેક્ટેશન્સ જાગી કે આને મને બોલાવવું જોઈએ, કે આને મને મારી સાથે એવો બિહેવિયર રાખવો જોઈએ, કે આને મને એટલું તો એટલીસ્ટ ઇમ્પોર્ટન્સ આપવું જ જોઈએ.
જો મને ઇમ્પોર્ટન્સ નથી આપતો, તો દેટ ઇઝ પ્રૂવિંગ કે કે મારી કાંઈ વેલ્યુ જ નથી રહી, તો હવે મારે ત્યાં જઈને શું કરવું. તો એ જે થોટ પ્રોસેસ જે આવ્યું જીવને, તો બેકિંગ શેનું હતું કે બીજા દ્રવ્યથી મને દુઃખ ઉત્પન્ન થયું, એ ફિલિંગ આવી ને મને. એના એક પર્ટિક્યુલર બિહેવિયર જે મારા રીતે નથી કરી રહ્યો, રાઈટ? તો મારો આગ્રહ હતો ને કે એને એમ બિહેવ કરવું જોઈએ, એન્ડ એણે એમ બિહેવ નથી કર્યું, માટે મને હર્ટ થાય છે, માટે આઈ હેવ સમ સેલ્ફ રિસ્પેક્ટ, એટલો તો ઈગો હોવો જ જોઈએ કે ભાઈ હું ક્યાં પણ જાઉં તો પછી મને નમાવે નહીં, રાઈટ? તો એ જે થોટ પ્રોસેસમાં અગર આપણે એનું ડાયસેક્ટ કરીએ તો આપણને ખ્યાલ પડે છે કે એક તો હું બીજા જીવને પરિણમાવાની કોશિશ કરું છું, બીજા જીવનો હું સ્વામિત્વ લેવાની કોશિશ કરું છું, એની સ્વતંત્રતા ભંગ કરું છું, અને મારા પાપ પુણ્યનો ઉદય ક્યાં ગયો? મારા પાપ પુણ્યનો ઉદય પણ છે કે નહીં, રાઈટ? કે મને ત્યાં અગર ઈષ્ટની વેદના નથી થવાની, કે ત્યાં સુખ બુદ્ધિ નથી થવાની, તો સામેવાળો તો માત્ર નિમિત્ત તરીકે રહેવાનો જ છે કે હાઉ એમ આઈ ગોઈંગ ટુ ફીલ. તો આ જે પાપ પુણ્યનો જે ખેલ ચાલ્યો એ પણ છે કે નહીં, રાઈટ? તો લોટ ઓફ ફેક્ટર્સ આર ગોઈંગ ટુ વર્ક એન્ડ યુ વિલ રિયલાઇઝ કે આ એકચ્યુઅલમાં તો મારો ખોટો અહંકાર જ હતો, કે જે સેલ્ફ રિસ્પેક્ટ માટે મેં જે એક દંડો ઊભો કરીને મેં રાખ્યો છે, ઇટ ઇઝ નથિંગ બટ લિટલ અહંકાર. બીકોઝ બધા દ્રવ્ય સ્વતંત્ર છે ને પોતાના ઉદયમાં કામ કરે છે. એ પણ જે રીતે બિહેવ કરે છે ને એ એના ઉદયાધીન બિહેવિયર છે. સમટાઈમ્સ they don't know કે they have done something. Unintentionally પણ સમટાઈમ્સ the behavior is such. બટ બીકોઝ મારો પાપનો ઉદય હતો માટે ત્યારે મને દુઃખ ફિલિંગ આવી. આઈ વિલ બીકોઝ આઈ થિંક તમારા ત્યાંથી એકો આવે છે. તો આજે મને વાસ્તવમાં છે ને પાપ અને પુણ્ય તો બહારથી નથી હોતા. તો જીવને જ્યારે ઈષ્ટ કે અનિષ્ટની ફિલિંગ આવે છે ને તે જ પાપ પુણ્યનો ઉદય કહેવાય. અગર હું નિશ્ચયથી વાત કરું ને તો દેર ઇઝ નથિંગ કોલ્ડ એઝ પાપનો ઉદય, પુણ્યનો ઉદય. મને જે જ્યારે સુખ કે દુઃખની વેદના થઈ, તો સુખની વેદના થઈ તો પુણ્યનો ઉદય, દુઃખની વેદના થઈ તો પાપનો ઉદય. મારે હવે દ્રષ્ટિ હવે ધીરે ધીરે સમજવું પડશે ને વોટ ઇઝ ધ રિયલ ફેક્ટ. જે વસ્તુ સ્વરૂપ છે એનું મારે રિયલ જે બાંધકામ છે એ જોવું પડશે કે પાપ પુણ્ય બહારથી નથી, મારા ફિલિંગથી પાપ ને પુણ્યનો ઉદય ચાલે છે. મને શું ફીલ થયું, મને સારું ફીલ થયું તો મારો પુણ્યનો ઉદય, મને ખરાબ ફીલ થયું તો મારો પાપનો ઉદય. આટલો જ ફરક છે. બહાર વાળો તો એમ નિમિત્ત છે, નિમિત્ત તો કાંઈ કરતો નથી, કર્મ પણ નિમિત્ત છે એ પણ કાંઈ કરતો નથી, તો હું તો મારા જ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં ફરી રહ્યો છું ને. તો એ જે સેલ્ફ રિસ્પેક્ટના પણ બળે જે આપણે જે કંઈ પણ વાત કરીએ છીએ, આઈનો આપણે લૌકિકમાં રહીએ છીએ, વ્યવહારિક રીતે કંઈક આપણો બિહેવિયર હોય છે, પણ તેને બહુ જસ્ટિફાય નહીં કરવાનું, કારણ કે આપણે આ માર્ગ પર આવી ગયા છે. તો એને બહુ બળ નહીં આપવાનું, જસ્ટિફિકેશન આપવીને કે આટલું તો થાય જ, આટલું તો બને જ નહીં. આપણે જસ્ટ વિચારવાનું અભિપ્રાયમાં કે મારે શું ચાલે છે, મને દુઃખ થયું તો એનું શું કારણ હતું. ઓકે, ચલો. તો અહીંયા કહે છે કે યદિ ઇનકી સિદ્ધિ હો તો કે ભવિતવ્યના આધીન. અને પછી જે સેકન્ડ પેરેગ્રાફમાં લીધું કે કોઇન્સિડન્ટલી મેં એવો કોઈ પ્રયાસ કર્યો ને એનો ખરાબ થઈ ગયો, કે ક્રોધ કર્યો ને એનો વાસ્તવમાં ખરાબ થયું, તો એને કહેવાય कोइंसिडेंस, काकतालीय न. भवितव्य ऐसा ही हो जैसा अपना प्रयोजन हो वैसा ही उपाय हो और उससे कार्य की सिद्धि भी हो जाए, तो उस कार्य संबंधी किसी कषाय का उपशम हो, परंतु वहां रुकाव नहीं हुआ है. પાછી આજે ક્રોધ ટેમ્પરરી મેલોડાઉન થયો છે, પણ પાછો આવે છે કે નહીં? પછી માન આવે છે, માયા આવે છે, લોભ આવે છે, કશાયોનું ઝીરો ડાઉન નથી દેખાઈ રહ્યું, ઉપશમ દેખાય છે, સેટિસ્ફાય થયું છે ફોર સમ अमाउंट, राइट? तब तक जब तक कार्य सिद्ध नहीं हुआ था तब तक तो उस कार्य संबंधी कषाय थी,
और जिस समय कार्य सिद्ध हुआ उस समय अन्य कार्य संबंधी कशाय चालू हो गई। જેમ કે અહીંયા શું કીધું કે और जिस समय कार्य सिद्धि हुआ उसी समय अन्य कार्य संबंधी एक समय मात्र भी निराकुल नहीं रहा। જેમ કે ક્રોધમાં મેં બીજાનું બુરું ઈચ્છ્યો અને બીજાનું બુરું થયું, રાઈટ। હવે મને કોન્ફિડન્સ આવ્યું કે હું કોઈકનું કંઈક કરી શકું છું, ઓકે। તો હવે મારી ક્ષમતા પ્રમાણે જો મારામાં ક્ષમતા ઓછી હોઈશ તો પહેલા હું નાના ઉપર ટ્રાય કરીશ, નાના ઉપર હું ક્રોધ કરીને એના ઉપર બળ જમાવીશ, પછી મારી ઓર કેપેબિલિટી વધશે એટલે હવે મોટા ઉપર કરીશ અને ત્યાં મારો રોગ જમાવીશ, રાઈટ। તો વોટ ઇઝ હેપનિંગ ઇઝ અહીંયા મારી કર્તૃત્વ બુદ્ધિ સ્ટ્રોંગ થઈ। જ્યારે કોઇન્સિડન્સ થાય છે તો જીવને ત્યાં કર્તૃત્વ બુદ્ધિ સ્ટ્રોંગ થાય છે, ભ્રમ સ્ટ્રોંગ થાય છે, મિથ્યાત્વ સ્ટ્રોંગ થાય છે અને और कषायों डीप इन्वॉल्वमेंट થાય છે, राइट। तब अन्य पर क्रोध करके उसका बुरा चाहना अथवा थोड़ी शक्ति हो तो छोटों का, बहुत शक्ति हो तो बड़ों का। उसी प्रकार मान माया लोभ आदि બધામાં જ જોઈ લેવાનું કે ઓછી શક્તિ હતી તો નાનાઓમાં પહેલા અને વધારે शक्ति થઈ तो मोटाओं। थोड़ी शक्ति थी तब छोटे कार्य की सिद्धि करना चाहता है, बहुत शक्ति हुई तो बड़े कार्य सिद्धि करना के अभिलाषा इच्छा। कषायों में कार्य का प्रमाण हो तो उस कार्य की सिद्धि होने पर सुखी हो जाए। जो एक कषायोनी जे लिमिटेशंस अगर फिक्स्ड होए तो शांत થઈ જાય, પણ લિમિટેશન્સ તો દેખાતી જ નથી, એ પ્રમાણ બહાર જ છે, એ અનલિમિટેડ કશાય દેખાઈ રહી છે, તો પછી કેવી રીતે આપણને સુખ ઉપજશે, કેવી રીતે મારી ઈચ્છાઓની પૂર્તિ થશે? આ તો વધતી જ જાય છે। ક્રોધને સેટિસ્ફાય કર્યું તો હજી ક્રોધ, હજી ક્રોધ, હજી ક્રોધ, હજી ક્રોધ, માન 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 માન, માયા 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 માયા, લોભ 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 લોભ। આપણે જોઈએ છે ચીટ કરનારો પહેલા નાનાથી સ્ટાર્ટ કરે, સફળતા મળી પછી મોટાથી। આંટી અનમ્યુટ કરો, સોરી આંટી, હા અનમ્યુટ કરો। હા શું કહેતા હતા? આ સમજો કે આપણે જે લોભ કરીએ છીએ ને, તમને આપણા પાસે ₹1,00,000 આવ્યા પછી આપણને થાય કે હજી 2,00,000 આવવા જોઈએ, પછી 2,00,000 આવે તો એવી રીતે વધતું જ જાય છે, એનો કોઈ એન્ડ નથી। યસ, તો અહીંયા એ જ કહે છે કે પ્રમાણ, એટલે માણસ દુખી એટલે જ થાય છે, એને સંતોષ નથી। સંતોષ નથી, સંતોષ તો અહીંયા છે જ ને, અહીંયા તો સંતોષની તો વાત જ નથી। અહીંયા કહે છે કે આ જે ઈચ્છા છે ને એની કોઈ લિમિટેશન્સ નથી, એટલે જેની કોઈ લિમિટ નથી, ઇનફાઇનાઇટ ઈચ્છા છે। નેક્સ્ટ પેરેગ્રાફમાં ઇનફાઇનાઇટ ઈચ્છાની વાત ચાલશે। આપણા પાસે સમય આઈ મીન ઓવર થઈ ગયું છે, હું બંધ કરું છું, બટ સ્ટીલ આપણે જસ્ટ લાઉડલી વિચારીએ તો અહીંયા કહે છે કે કશાયોની પૂર્તિ થાય છે તો જીવ ભ્રમમાં પડીને એને ઓર જસ્ટિફાય કરતો વધારતો જશે, ઓછું નહીં કરે। એ આપણી સિચ્યુએશન છે। આપણે પણ એક ક્યારેક ચીટિંગમાં આપણે સફળ થઈ ગયા હોય ને તો ઓલું આ જુવારી જેવું છે, નાનો જીત્યો પછી જરાક મોટો પછી મોટો પછી મોટો, એમ મોટો મોટો રમતા જાય, રાઈટ। એવી હાલત છે, એ આપણી હાલત છે। તો અહીંયા કહે છે કે પ્રમાણ નથી, લિમિટેશન્स નથી ऑफ दिस। कार्य सिद्धि होने पर सुखी हो जाए, પરંતુ કશાયોની કોઈ લિમિટ નથી, પત્તી જ નથી। આ તો એટલો ઊંડો કૂવો છે કે આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે। તો એને જડ મૂળથી ઉખાડવામાં એક જ ઉપાય છે, તે છે રત્નત્રય, સમ્યક્ત્વ। એના વગર કાર્ય થવાનું નથી, ઓકે। નેક્સ્ટ પેરેગ્રાફ આપણે પછી લેશું, સોરી જરાક 10 મિનિટ્સ એક્સ્ટ્રા થઈ ગઈ, કોઈને કઈ? નેહલબેન, નેહલબેન, એક ઓલો હમણાં પુરાનો કેસ બહુ